સોમવારે કરો આ કામ. ઘરમાંથી બીમારી અને નકારાત્મકતા દૂર થવા લાગશે. શું તમારા ઘરમાં વારંવાર કોઈને તબિયત ખરાબ રહે છે? ઘરમાં તણાવ, ચિંતા અને નકારાત્મકતા વધી ગઈ છે? તો હિન્દુ ધર્મમાં જણાવેલા સોમવારના આ ખાસ ઉપાયો તમારા માટે ખૂબ શુભ માનવામાં આવે છે. સોમવાર ભગવાન મહાદેવનો દિવસ છે અને કહેવાય છે કે આ દિવસે સાચા મનથી કરેલી ભક્તિ ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા લાવે છે. સૌથી પહેલું કામ, સવારે સ્નાન કર્યા પછી શિવલિંગ પર જળ અર્પણ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. માન્યતા છે કે આથી મન શાંત રહે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. બીજું કામ, સાંજે ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો. દીવાના પ્રકાશથી નકારાત્મકતા દૂર થાય છે એવી માન્યતા છે. ત્રીજું કામ, તુલસી માતાને પાણી અર્પણ કરો અને પરિવારના સુખ અને આરોગ્ય માટે પ્રાર્થના કરો. ચોથું કામ, સોમવારે દૂધ, ચોખા અથવા સફેદ વસ્તુનું દાન કરો. દાન કરવાથી પુણ્ય મળે છે અને મનમાં સકારાત્મકતા આવે છે. અને સૌથી મહત્વપૂર્ણ કામ, ઘરને સ્વચ્છ અને શાંત રાખો, કારણ કે સ્વચ્છતા અને સારો માહોલ આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. મિત્રો, આ બધું ધાર્મિક માન્યતાઓ અને સકારાત્મક જીવનશૈલી પર આધારિત છે. પણ જો કોઈની સતત તબિયતની સમસ્યા રહેતી હોય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી. હર હર મહાદેવ.